મિત્રો કેમ છો? હું છું ખુટ્ટન નિલેશ અને હું રહું છું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ગામે. તો હું ઘણા સમયથી આયુર્વેદિક પ્રોડક્ટ ઘરે બનાવું છું અને લોકો સુધી પહોંચાડું છું. તો સમય આવી ગયો છે, હું હવે મોટા પાયે શરૂ કરવા માંગુ છું અને જે મારો રૂમ છે એની અંદર પૂરો આયુર્વેદિક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનો જે સેટઅપ છે એ તૈયાર કરી રહ્યો હતો. તો આજે ચોથા દિવસે આપણો સેટઅપ છે તે પૂરો થઈ ગયો છે અને કેવી રીતના આપણે સેટઅપ કરેલો છે અને આયુર્વેદિક પ્રોડક્ટ બેસી આપણે લોકોને ક્યાં ક્યાં બેનિફિટ આપવાના છે અને આપણે આયુર્વેદિક પ્રોડક્ટથી લોકોને શું શું ફાયદો થવાનો છે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે. અને આપણા જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તેનાથી લોકોને શું શું ફાયદો થાય છે અને તેનાથી લોકોને શું શું લાભ થશે તે સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. અને આપણે આ જે બિઝનેસ આપણે જે આયુર્વેદિક પ્રોડક્ટનો બિઝનેસ બનાવ્યો છે તેનાથી લોકોને શું ફાયદો થશે, તેનાથી લોકોને તકલીફ દૂર થશે અને જે પણ લોકો અત્યારે હાલમાં જે પણ લોકો પ્રોડક્ટ બનાવે છે, આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે, એ લોકોને પણ ઘણું શીખવા મળશે અને તેની અંદર પણ ઘણું ઇમ્પ્લિમેન્ટ લાવવા મળશે. તો આપણે જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તે લોકો સુધી સમજાવીશું કે કઈ રીતના આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ અને કઈ રીતના લોકો સુધી પહોંચાડીએ છીએ. તો પૂરો આપણો આયુર્વેદિકનો જે બિઝનેસ માટેનો સેટઅપ છે તે આપણે રૂમની અંદર કરી નાખ્યું છે અને નાના એવા રૂમમાં આપણે શરૂ કરી દીધો છે આપણો આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવા માટેનો સેટઅપ, કે કઈ રીતના આપણે બધું ગોઠવેલું છે અને કઈ રીતના આપણે રાખેલું છે. તો કઈ રીતના સેટઅપ હોય, કઈ રીતના આયુર્વેદિક બિઝનેસ સ્ટાર્ટ કરવો, કઈ રીતના પ્રોડક્ટ બનાવી, કઈ રીતના પેકેજિંગ કરવું, લેબલિંગ કરવું, સ્ટોરેજ કઈ રીતના કરવું અને કઈ રીતના પૂરો સ્ટોક મેનેજ કરવો અને કઈ રીતના આપણે સારી ક્વોલિટીનું પ્રોડક્ટ બનાવી શકીએ અને લોકોને જે રિઝલ્ટ જોતું હોય એ લાવી શકીએ. તો સંપૂર્ણ માહિતી આપણા યુટ્યુબ ચેનલ આયુર્વેદનો ખજાનોની અંદર મળતી રહેશે. અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો શેર કરવાનું ભૂલશો નહીં. આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે અને જે આપણો બિઝનેસનો સેટઅપ છે તે તમારા લોકો સુધી હું પહોંચાડીશ અને બિઝનેસ સેટઅપ છે તમને બતાવીશ કે કઈ રીતના મેં સેટઅપ કરેલો છે. તો વિડીયોને પૂરો જોજો અને તમને માહિતી ઉપયોગ લાગી હોય તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું એટલી મહેનત કરું છું અને લોકોને જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માંગુ છું. તો હું માત્ર પૈસા કમાવા માટે નથી કરતો, હું લોકોને દરેક પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગુ છું અને લોકો સુધી સારી ક્વોલિટીની અને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ પહોંચાડવા માંગુ છું, જેથી લોકોની દરેક તકલીફ દૂર થાય અને જે આપણો ટ્રસ્ટ બિલ છે એ પણ જળવાઈ રહે અને લોકોને સારી પ્રોડક્ટ મળતી રહે. તો આપણો સેટઅપ કઈ રીતના છે તમને આપણો બિઝનેસનો સેટઅપ કઈ રીતના ગોઠવ્યો છે તે તમને હમણાં બતાવું. તો બન્યા રહેજો અંત સુધી. વિડીયો પૂરો જોજો. તમને બતાવવા જઈ રહ્યો છું આપણો છે ઓમ આયુર્વેદિક જે બિઝનેસ છે એ છે અને આપણો કોન્ટેક્ટ નંબર છે. મારું નામ છે ખુટ્ટન નિલેશ અને શરૂઆતમાં આપણે જે પણ રો મટીરિયલ લાવીએ છીએ તેનો અહીંયા આપણે વેઇટ કરવાનો છે. અહીંયા વેગ બેલેન્સ તમે જોઈ શકો છો. આ વેગ બેલેન્સની અંદર આપણે વેઇટ કરવાનો છે. અહીંયા વેટ થઈ ગયા બાદ આપણે જે પણ રો મટીરિયલ લાવીએ છીએ તેને સ્ટોરેજ કરવા માટેનો જે એરિયા બનાવ્યો છે તે અહીંયા છે. આ રો મટીરિયલ આપણું હોય છે એ અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ અને સારી રીતે ગોઠવેલું છે. તો આપણો છે રો મટીરિયલ સેક્શન કે જ્યાં આપણે રો મટીરિયલ રાખેલું છે અને સ્ટોર કરેલું છે, કે જેની અંદર ઘણા બધા બેઝ પણ છે અને એની અંદર રો મટીરિયલ વિટામિન E, કેસુડો, અરીઠા, સિક્કાકાઈ, મુલતાની મીઠી, ચંદન પાવડર, મેથી, આમળા, ભૃંગરાજ, હિબિસ્કસ પાવડર, સંચળ, હિમેજ, સૂંઠ પાવડર, આ બધો રો મટીરિયલ આપણે અહીંયા સ્ટોર કરેલું છે. આ સિવાય પણ જે પણ ઘટો રો મટીરિયલ છે તે આપણે લાવીશું અને અહીંયા ગોઠવી દઈશું. આ છે આપણો પ્રોસેસિંગ એરિયા, કે આ જગ્યાની અંદર જે પણ આપણે પ્રોડક્ટ બનાવી છે તે આ જગ્યાની અંદર બનાવીશું અને અહીંયા સ્ટોર કરી દઈશું. જો આ છે આપણો રો મટીરિયલ, આ છે આપણો પ્રોડક્ટ, અહીંયા બનાવેલી પ્રોડક્ટ પડેલી છે. આ છે આપણું ફેસ વોશ જે બનાવીને અહીંયા રાખ્યું છે, જે પેકેજિંગ કરવાનું બાકી છે અને લેબલિંગ કરવાનું બાકી છે. તો આજે આપણો પેકેજિંગ અને લેબલિંગ એરિયા. આની અંદર આપણે જે પણ પ્રોડક્ટ રાખેલી છે એનું લેબલિંગ કરવાનું છે, પેકેજિંગ કરવાનું છે. તો અહીંયા આપણે સ્ટીકર રાખેલા છે જેની અંદર આપણે જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તે અહીંયા પેકેજિંગ કરશું અને લેબલિંગ કરશું. અહીંયા પેકિંગ મટીરિયલ પણ આપણું ભરેલું છે, જેની અંદર પ્લાસ્ટિકની બોટલ રહેલી છે. જે પ્લાસ્ટિકની બોટલ, જે શેમ્પૂની બોટલ, ફેસવોશની બોટલ, એ સિવાય પણ આપણે જે પ્લાસ્ટિક છે, આપણે સોપ પેકિંગ માટેનું પ્લાસ્ટિક છે એ પણ અહીં રહેલું છે. એ સિવાય એના ઢાંકણાને બધું પડેલું છે. એ સિવાય પણ અન્ય વસ્તુઓ છે પેકિંગ કરવા માટેની. તો આપણો પેકેજિંગ એરિયા છે અને આ છે આપણો ફાઇનલ સ્ટોરેજ એરિયા, કે જે ફાઇનલ પ્રોડક્ટ બની ગયું હોય તો એને સ્ટોર કરવા માટેનો એરિયા છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે આની અંદર શેમ્પૂ પડેલું છે, હેર ઓઇલ પડેલું છે, ફેસ વોશ, મુલતાની માટેનું ફેસ વોશ, રાઈસ શેમ્પૂ, અરીઠા શેમ્પૂ પડેલું છે.
એ સિવાય પણ ઘણી પ્રોડક્ટ સાબુ ને ફેશિયલ બાર બધું પડેલું છે અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ. તો આપણો પૂરો સેટઅપ કરેલો છે. આ છે આપણો આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવા માટેનો પૂરો સેટઅપ જે તમને બતાવવામાં આવેલો છે તે રીતના આપણે ગોઠવેલું છે. તો આ રીતના આપણે પૂરો સેટઅપ ગોઠવી લીધો છે અને રોજ આપણે આયુર્વેદિક પ્રોડક્ટ બનાવીશું અને લોકો સુધી પહોંચાડીશું અને આપણું રિઝલ્ટ પણ સારું મળે છે. જેથી તમે અવશ્ય તમે અમારી પ્રોડક્ટ અવશ્ય ટ્રાય કરજો જેથી તમને પ્રોડક્ટનું રિઝલ્ટ મળતું રહે. તમારી જે પણ તકલીફ છે, પિમ્પલને લગતી તકલીફ છે, ચહેરાને લગતી તકલીફ છે, વાળને લગતી તકલીફ છે, ડેન્ડ્રફ છે, વાળ ખળે છે અને જે પણ સ્કિન ઇન્ફેક્શન છે એનાથી પણ છુટકારો મળશે. એ સિવાયની પણ આપણે અલગ પ્રોડક્ટ બનાવી છે જેમ કે પાચનને લગતી, પાચનમાં તકલીફ હોય તેના માટે પાચન પ્લસ ચૂર્ણ છે. તે સિવાય પણ ફેસ વોશ, સાબુ, ઘણી પ્રોડક્ટ આપણે અવેલેબલ છે, હેર ઓઇલ છે. તો દરેક પ્રોડક્ટ અમારી ટ્રાય જરૂર કરજો અને તેના બેનિફિટ તમને મળતા રહેશે. જો એક વખત પ્રોડક્ટ વાપરશો તો જ તમને ખબર પડશે કે પ્રોડક્ટનું રિઝલ્ટ કઈ રીતના છે. તો આજે જ અમારો કોન્ટેક્ટ કરજો. તમારી સ્ક્રીન પર નંબર આપેલા છે, એ સ્ક્રીન પર કોન્ટેક્ટ કરજો. ઓમ આયુર્વેદ સૂત્રાપાડા, ખૂટણની લેસ સૂત્રાપાડા. આભાર.